માતા, પિતા અને ભાઈ આ પૂરા થયા. ભાતૃ સુખ આપો. હવે બહેનો અને દીકરીઓ આવે. ગ્રહ ઉપર ઊંડાણમાં વિચાર કરશું કે બ્રહ્માંડમાં સૂર્યાદિ ગ્રહોમાં બુધ પાસે શું શક્તિ રહેલી છે. તો બુધ પાસે બુદ્ધિ, તર્ક, સ્મરણ શક્તિ અને જ્ઞાનેન્દ્રિયો પર એનું વર્ચસ્વ છે. એટલે કે છે કે વિદ્યાવાન માણસોને જન્મ આપનાર જો કોઈ સર્વશ્રેષ્ઠ ગ્રહ હોય તો એ બુધ છે. તો આ બુધ નો આપણે પરિચય લઈએ કે બુધ છે શું. તો બ્રહ્માંડમાં બુધ એ એવો ગ્રહ છે જે હંમેશા સૂર્યના સાનિધ્યમાં રહે છે. તમે જોયું છે બુધ કોઈ દિવસ 28 ડિગ્રીથી આગળ કે પાછળ જતો નથી અને સૂર્યની જોડે જોડે પોતાની પ્રદક્ષિણા ફર્યા કરે છે. અને એના જ કારણે બુધ કેવો ગ્રહ છે? નાજુક બાળક છે, એને કોઈની પણ આંગળી જોઈએ. જો જુઓ બ્રહ્માંડમાં 30° અંદર જો કોઈ આંગળી છોડતો ના હોય તે બુધ છે. 28 ડિગ્રી થી આગળ જતો નથી. જ્યોતિષ શાસ્ત્રમાં એકલો બુધ કોઈ પણ કુંડલીમાં શુભ ગણાય નહીં. કોઈ પણ કુંડલીમાં, કોઈ પણ લગ્નમાં. કેમ? એને આંગળી બાપાની પકડવી જ પડે. આ કયું છે? આપણે બુધમાં મિથુન રાશિમાં શું પિક્ચર જોયું હતું? નાની બાળકીઓ, બે નાના બાળકો, નાના બાળક હોય તો એને શું જોઈએ? માતા કે પિતાની આંગળી વગર નાના બાળકો કાર્ય કરી શકે નહીં. તો બુધ એને સૂર્યની સાનિધ્યની જરૂર છે અને સૂર્યને એટલા જ માટે એ 28 ડિગ્રીથી લાંબે જતો નથી અને બુધને અસ્તનો દોષ લાગતો નથી. બુધને ઇન્દુપુત્ર કહેવામાં આવે છે. એનું બીજું નામ છે ઇન્દુપુત્ર. ઇન્દુ એટલે ચંદ્ર, ચંદ્રપુત્ર અથવા ચંદ્રની ઓરમાન દીકરી કહેવામાં આવે છે. એનું કારણ શું? તો ચંદ્રને પૂર્ણ માતા છે. ચંદ્ર એ કોણ છે? પૂર્ણ નારી છે. અને પૂર્ણ નારી માતા બની શકે છે. અપૂર્ણ નારી માતા બની શકતી નથી. એટલે બુધ ચંદ્રને કહે છે કે તું માતા બનવા દેતો નથી અને એના કારણે અને દ્રઢ મનોબળ મારું સ્થિર રાખવા દેતો નથી. એટલે હું કોઈ કાર્યમાં સફળ થઈ શકતી નથી. માટે બુધને કીધું તું મારી ઓરમાન દીકરી છે, તું મારી દીકરી ખરી, પણ તું જ્યાં હોય ત્યાં ચંદ્ર પોતાનું દ્રઢ મનોબળ, પૂર્ણ નારીત્વ, નારી માતા બનવાને માટે અસ્તિત્વ છે, એમાં તું મને પૂર્ણતા પામવા દેતો નથી. એટલે બુધ જ્યારે જ્યારે હોય ત્યારે આપણે કહ્યું હશે તો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં અભ્યાસમાં જોયું કે બુધ ઉપર મંગળની દ્રષ્ટિ જોઈએ તો નપુંસક બુધ એ બાળકને જન્મ આપનાર પિતૃત્વ આપે છે. એટલે પુરુષની કુંડલી હોય ને કોઈને લગ્નમાં બુધ હોય તો આપણે શું કહીશું? એ બુધને મંગળની દ્રષ્ટિ કે મંગળની યુતિ હોય તો બુધ એ પુરુષને જન્મ આપી શકે. એટલે બુધ અહીંયા કેમ આપણે કીધું એને ચંદ્રએ શા માટે એને કાઢી મૂકી? શા માટે એને ઓરમાન દીકરી કીધી? સૂર્યએ પણ એવી રીતે શનિને કાઢી મૂક્યો. શનિ પણ નપુંસક ગ્રહ છે. એ કહે છે કે તારામાં ખોડ છે. શનિ એટલે પગે લંગુ. જીવનમાં જેને કઈ ખોડ હોય એ માણસો અને સ્વતંત્ર સર્જન ના કરી શકે તો બાપ કે શનિ હું તને રાખીને શું કરું? સૂર્ય એ પૂર્ણ પુરુષ છે, પૂર્ણ શક્તિશાળી સ્વતંત્ર કાર્ય શક્તિ. એમાં તું ડાઘ લગાડે છે, એમાં કલંક લગાડે છે, એમાં અવરોધ પેદા કરે છે. તો આવી રીતે બુધ એ કેવો ગ્રહ છે? તો એનું નૈસર્ગિક સ્વરૂપ કેવું? આપણે આ બુધ વાળો કોઈ માણસ આવતો હોય અને આપણે એને ઓળખવો છે તો બુધ વાળો માણસ પહોળાઈમાં સાંકડો, ઊંચો, સૌમ્ય, નરમ અને પૃથ્વી અને વાયુ તત્વથી ભરેલો અને લીલા રંગના કિરણો પૃથ્વી પર બુધનો ગ્રહ કેવો છે? તો લીલા એનો આપણે કે ને કાચ કેવો? સહેજ લીલા રંગનો. કોઈ લીલા રંગનો કાચ હોય એનામાંથી કોઈ આપણે લીલો રંગનો કાચ મૂકીએ અને પાછળ સૂર્યનું કિરણ મૂકીએ એટલે બલ્બ મૂકીએ તો ઘરમાં કેવા કિરણ મળે? લીલા રંગના કિરણ મળે. તો કહે છે
કે લીલા રંગના કિરણો પૃથ્વી પર ના માનવી પર પાથરતો અને હંમેશા ઝડપી ગતિથી રહેવા વાળો જો કોઈ ગ્રહ હોય તો એ બુધ છે. એટલે બુધ પરથી કેવા કિરણો આવે? લીલા રંગના. એટલે આપણે જ્યોતિષમાં આપણે જે જ્યોતિષશાસ્ત્રની કુંડલી બનાવી એમાં બુધને આપણે લીલો રંગ આપ્યો. જીવનમાં વિદ્વતા મેળવવા માટે અને ચિરકાલ યુવાનીને સાચવવા માટે બ્રહ્મચર્ય અત્યંત જરૂરી છે. અને એ સંદેશ આપનાર કોઈ ગ્રહ હોય તો એ સૌમ્ય બુધ ગ્રહ છે. કહે છે કે કુમાર છે અને કુમાર રહે તો યુવાની લાંબો સમય ટકશે. અને એના જ કારણે કે બુધને આપણે કે નપુંસક ગ્રહ છે. તો નપુંસક એ કહે છે કે સર્જન કરવા માટે બુધ એ કેવો ગ્રહ છે? કુમાર રહ્યો છે. એ યુવાન પૂર્ણ બન્યો નથી. તો કહે છે કે જો તું કુમારત્વ એટલે કે બ્રહ્મચર્ય નું પાલન લાંબો સમય કરીશ તો જીવનમાં દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થશે. અને આ ગ્રહનો આ સંદેશ છે. પણ બુધ કહે છે કે હું પૂર્ણ સ્ત્રી નથી. આના કારણે જેવા ગ્રહની એના ઉપર દ્રષ્ટિ એવો એનો સ્વભાવ. એટલા માટે આપણે જ્યોતિષમાં નિયમ બનાવ્યો કે બુધ કોઈ દિવસ એકલો જોઈએ નહીં. સૂર્ય બુધની યુતિ હંમેશા શ્રેષ્ઠ ગણાય. એનું કારણ જ આ. તો આવા બુધ શુભ ગ્રહની દ્રષ્ટિમાં બુધ શુભ ગ્રહ અને પાપ ગ્રહની દ્રષ્ટિમાં બુધ પાપ ગ્રહ. એટલે જેવા સાથે તેવા. બુધનો ગુણ કેવો? જેના ભેગો જાઓ એના જેવો થાવ. તો આવો ગુણ હોવાને કારણે બુધ શું આપી શકે છે? તો કે સ્ફૂર્તિ આપી શકે. જ્યારે તમે સવારે ઉઠો અને બાથરૂમમાં ગીત ગાઓ એટલે સમજી લેવાનું કે આજે સ્ફૂર્તિ સારી છે. પણ સ્ફૂર્તિ એ સંગીતનું રૂપ નથી. સંગીત જ્યારે સ્ટેજ ઉપર કલાકાર બને ત્યારે એ સંગીત સંગીત કહેવાય. ત્યાં સુધી એ બાથરૂમનું સંગીત કહેવાય. તો સ્ફૂર્તિ એટલે બાથરૂમનો ગાયક. અને પહેલા જયારે શક્તિ આવે ને ત્યારે એના પહેલા સ્ફૂર્તિ આવે અને સ્ફૂર્તિ આવે પછી શક્તિ આવે. તો શક્તિનો એક સમય આગળનો કુમારત્વ એ નથી. આપણે યુવાન બનવાના હોય એના પહેલા આપણે કુમાર થઈએ. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં આપણો જન્મ થાય ત્યારે આપણે એકદમ નાના બાળક હોય, પછી આપણે કુમાર થઈએ તો ઉંમર વર્ષ 6 થી 12 માં આપણે કોઈ શું કે બધા કે આ કુમાર છે, આ કુંવરી છે ને કુમાર છે. 12, 13, 14 વર્ષ થવા માંડે પછી કુમારત્વ પૂર્ણ થઈ અને યુવાનીમાં પ્રસરણ થાય. એટલે 16 વર્ષ થાય એટલે દીકરી પૂર્ણ સ્ત્રી બનવા માંડે અને 18 વર્ષ થાય એટલે પુરુષ પણ યુવાન બનવા માંડે. તો આ આપણા જિંદગીના સ્ટેજ છે. તો એમાંનું આ બુધ એ કુમારત્વનો સંદેશ લઈને આવેલું છે. તો ગ્રહનું સ્વરૂપ કેવું? તો કે બુધ જેનો બળવાન હોય આવા લોકો બાંધો ઊંચો, પાતળો, ચહેરો સેજ સાંકડો, વાળ ભૂરા રંગના, પાતળું નાક, પાતળા હોઠ, ગુલાબી ચહેરો અને સ્ફૂર્તિ ભરેલી વાણી. બડબડ બડબડ બહુ ફાસ્ટ કરે, બહુ ઝડપી બોલવા વાળા હોય. લાંબા હાથ, લાંબી આંગળીઓ અને મુલાયમ પાતળી ચામડી. આ બુધની નિશાની. બુધ વાળા માણસો બહુ ગોરા ગોરા હોય, બહુ ગોરા ગોરા હોય. ચામડી પાતળી, સ્મૂધ અને ગુલાબી રંગની હોય. હાથની આંગળીઓ પણ પટલી પટલી અને લાંબી હોય, જગરી. અને આ છેડો છે ને એ શંકુ આકારનો હોય, એ ગોળ ના હોય. ગોળ હોય તો પૂર્ણ બુધ થઈ ગયો, બુધ સ્થગિત થયો અને પૂર્ણ ગોળ બન્યો. પણ પૂર્ણ ગોળ ના બને ત્યારે એ શંકુ આકારનો. તો આવી રીતે બુધ વાળા માણસને તમારે ઓળખવો હોય
તો સામેથી આવતો હોય તો પાતળો હોય, લાંબો હોય અને ઊંચો હોય. સાંકડો ચહેરો હોય, ખભા પણ સાંકડા હોય, પહોળા ના હોય. નાક અણીદાર હોય, વાળ ભૂરા રંગના હોય અને હોઠ પણ પાતળા હોય. તો આવી વ્યક્તિ આપણને આવતા જ ઓળખાય છે કે કોઈ બુધ વાળો માણસ આપણી સામે આવી રહ્યો છે. આ નાજુક હોય છે. બુધનો સ્વભાવ કેવો? તો કે આવા લોકોને બોલે એટલે પકડાઈ જાય. કેમ? તો કે વાતોડિયા. ટેલિફોન ઉપર વધુ સમય વાતો કરતો હોય તો આ બુધ, ટેલિફોન નું બિલ વધારે આવે. કારણ કે વાતોમાં એક્સપર્ટ, વાદ વિવાદમાં કુશળ, મધુર વાણી, પણ એની સ્મરણ શક્તિ સારી હોય અને એના કારણે ઘણી પાછલી વાતો એને યાદ રહેતી હોય. ફલાણા બેનના ઘરે પ્રસંગ હતો ત્યારે ગુલાબી રંગની સાડી આપી હતી કે 5 રૂપિયા ચાલ્લો કર્યો હતો, એ બુધવાળાને ખબર હોય. જેને ઘરમાં સ્મરણ શક્તિ વાળી એક વ્યક્તિ હોય એને બધું પૂછવાનું. આ બધું સ્મરણ શક્તિમાં ભરી રાખેલું હોય, પણ હું કરવા ભરી રાખો નહીં. સ્મરણ શક્તિ છે તેનો ઉપયોગ શું? તો આવા લોકો અતિ વ્યવહારિક, ગણિત અને વિજ્ઞાનના શોખીન, જંપ વિનાના, નૃત્ય કલા, રમત ગમત, આનંદી અને વેશભૂષામાં અનુકરણ કરવા વાળા હોય છે, પણ અંદરથી ડરપોક હોય છે, ગભરું હોય છે. બ્રહ્મચર્ય પ્રિય છે, અપ્રમાણિક તત્વ છે, ચતુર અને યાત્રા પ્રિય છે. આપણે એટલા માટે કીધું કે બુધ હંમેશા આંગળી પકડીને ચાલે, એનું નામ બુધ. એટલે બુધને બેનપણી જોઈએ, બુધને પિતાનો સાથ જોઈએ, બુધને કોઈને કોઈનો સથવારો જોઈએ. તો બુધમાં તત્વ કયું છે કે બુધ આપણી બોડીમાં ચામડી એટલે બુધ, બુદ્ધિ મગજ એટલે બુધ, આ જીભ એટલે બુધ અને ફેફસા એટલે બુધ. આ બધા ઉપર બુધનું પ્રભુત્વ છે. બુધનો દેવ કોણ? વિષ્ણુ. એટલે બુધ વેપારી છે. વેપાર કરતા જો કોઈને આવડતો હોય તો બુધ વાળા. બુધ એટલે વાળ. આ વાળ વધારે હોય તો બુધના વાળાને વાળ વધારે હોય. અને વાણી, જીભ ઉપર એનું પ્રભુત્વ. વિદ્યામાં બુધની વિદ્યા કઈ? તો કે સાહિત્ય, લેખન, વિજ્ઞાન, શિલ્પ અને ગણિત. આ વિદ્યા એની છે. એનો રંગ લીલો છે એટલે એનામાં સ્ફૂર્તિ સારી છે. બુધ કારક કોનો? તો કે બુદ્ધિ, તર્ક, મસાળ અને મિત્રતાનો કારક. આ બુધવાળાને ફ્રેન્ડ જોઈએ એટલે મિત્રતાનો કારક. વૈશ્ય જાતિ એટલે વેપાર કરવો એને બહુ ગમે છે. રસ કેવો? તો કે મોડો અને ઉત્તર દિશામાં બળવાન થાય એટલે બુધવાળાને ઉત્તર દિશાનું ઘર બહુ ગમે. બુધમાં સ્ફૂર્તિ બહુ, ચપળતા બહુ. તો બુધવાળા માણસો ક્યાં કામ કરે? કે વિકેટ કીપર. હાથમાંથી બોલ છટકી ના જાય તો બુધવાળા હાથમાં છટકે નહીં. એટલે શ્રેષ્ઠ વિકેટ કીપરો બને આ લોકો. અને પૃથ્વી ઉપર લીલા પાંદડા અને એનું કોઈ વૈદક શાસ્ત્ર હોય તો પાંદડાનું વનસ્પતિનું જ્ઞાન એ બુધવાળા માણસનું કામ. તો મંગળ અને બુધ જ્યારે ભેગા થાય ત્યારે વનસ્પતિનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિઓ પણ નિર્માણ થાય. તો બુધનું આધિપત્ય માનવ શરીરમાં મગજ, જ્ઞાનતંતુઓ, જીભ, ફેફસા ને વાળ, ચામડી અને વાણી, આટલી જગ્યાએ બુધનું પ્રભુત્વ હોવાથી બુધ પાસે બીજું તત્વ છે વાયુ. એટલે વિદ્યામાં ગણિત, ભાષા અને વિજ્ઞાન ઉપર એનું પ્રભુત્વ. અને બુધની ઝડપી ગતિ એટલે બુધને શું છે? કઈ ને કઈ કામ કરવા જોઈએ. હંમેશા ધ્યાન રાખજો, જે લોકો હંમેશા કામમાં રચ્યા પચ્યા રહે છે એને માનસિક રોગ થતા નથી. કઈ બી લખ્યા કરો, કઈ પણ કાર્યમાં બુદ્ધિને અંદર પરોવીને રાખો, એટલે વાંચન કરો. તો બુધવાળા માણસો સવારમાં ઉઠીને છાપું વાંચે. તો વાંચન, લેખન કે કાર્યમાં રત રહેતા બુધના રોગમાંથી મુક્તિ થાય. બુધનો રોગ કયો? ચિંતાનો.
અને ચિંતા ચિતા સમાન. એટલે બુધવાળા માણસોએ હંમેશા કાર્યમાં રત રહેવું જોઈએ. તો બુધ નો વેપાર, પણ કયો વેપાર? ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર કમિશનમાં ધન કમાય એવો જો કોઈ વેપારી હોય તો એ બુધ. બુધનું ઇન્વેસ્ટમેન્ટ ખાલી બુદ્ધિનું ઇન્વેસ્ટમેન્ટ, એ કે પૈસા રોકવાની વાત કરવાની અમારી પાસે નહીં. એ બધું શનિ પાસે જવા, શુક્ર પાસે જવા. બુધ અને ગુરુ પાસે ઇન્વેસ્ટમેન્ટની વાત કરાય નહીં. આ બધા કમિશન એજન્ટો. ફક્ત બુધની દલાલી નાની અને ગુરુની દલાલી મોટી, આટલો જ ફરક. બાકી બધે બુદ્ધિનો જ વેપાર કરે. પણ ઇન્વેસ્ટમેન્ટનો વેપાર બુધ અને ગુરુ પાસે વાત કરાય નહીં. એટલે બુધ વાળા કયો વેપાર કરે? તો કે જ્યોતિષ, દલાલ, તાર ટપાલ એજન્ટ, પછી પ્રવચનકાર, વક્તા, આ પણ બુદ્ધિનો જ વેપાર છે. શિક્ષક, નાટ્યકાર, રમતવીર અને હસ્તરેખા જાણનાર, આ બધા બુધના વ્યવસાય છે. એટલે ચંદ્ર ને બુધ બળવાન થાય એટલે હસ્તરેખામાં નિષ્ણાત બને. મંગળ અને બુધ બળવાન થાય એટલે રમતવીર થાય. અને ગુરુ અને બુધ બળવાન થાય એટલે શિક્ષક, આચાર્ય, પ્રવચનકાર એ બળવાન થાય. અને બુધ અને શનિ બળવાન થાય એટલે તાર ટપાલ ખાતાના વ્યક્તિઓ આપણે કહી શકીએ. આ ટેલિફોન બુથ ચલાવે ને, આ બધા બુધ અને શનિ વાળામાં. આવી રીતે બુધ જે ગ્રહના સંપર્કમાં આવે એને લગતો વેપાર કે ધંધો તમારે કરવાનો વિચાર આવે. અને સૂર્ય ને બુધ એટલે સાહિત્યકાર, લેખક, આવા વ્યક્તિઓને જન્મ આપે. તો મેષ નો બુધ એટલે જ્ઞાન તંતુના રોગ, કારણ કે મંગળ ને બુધ ને બનતું નથી. શત્રુ કોણ? બુધ નો કટ્ટો શત્રુ કોણ? મંગળ. એટલે બુધ મંગળ યોગે જ્ઞાન તંતુના રોગ અથવા તોતડું બોલવા વાળા, તોતડું બોલે ને એમ બુધ ને જયારે મંગળ અડી જાય તો જીભ તોતડું બોલતા માણસો આપણે જોવા આવે. સ્મરણ શક્તિ ઓછી કયા? મેષના બુધમાં. પછી મિથુન નો બુધ એટલે વાતોડિયો. કન્યા નો બુધ એટલે કફ, શરદી વાળો માણસ. વૃશ્ચિક નો બુધ એટલે કોઢ થાય. પછી મકર નો બુધ એટલે મૂંગો, મૂંજી. અને કુંભ નો બુધ એટલે પગે સંધિવા થાય. તો ઘણી વાર આપણે જોઈએ છે કે આ રાશિમાં બુધ પડેલો હોય એવા લોકોને માંદા પડે મોટી ઉંમરે, ત્યારે આ પ્રકારના દર્દો એમના જીવન. આ બધા દર્દો નાનપણમાં ન થાય. દર્દો ક્યારે થાય? જ્યારે લોહીમાંથી લાલ કણ બનવાના ઓછા થાય ત્યારે રોગની શરૂઆત થાય. એટલે ઉંમર વર્ષ 50 બાદ આ બધા રોગોની પ્રારંભ થાય. પછી જન્મ કુંડલીમાં બુધનું સ્થાન, તો બુધ કુંડલીમાં 2, 4, 6, 8, 10 અને 11મા સ્થાનમાં બળવાન ફળની પ્રાપ્તિ કરાવે છે. તો આ સ્થાન કયું સારું? તો જન્મ કુંડલીમાં આ સ્થાન સારા, પણ સાથે સાથે ગોચરમાં પણ જ્યારે 2, 4, 6, 8 અને 10 ચંદ્રથી આવે ત્યારે ફળની પ્રાપ્તિ કરાવે. આપણે કઈ કુંડલીમાં બીજા સ્થાનમાં મારો બુધ બળવાન, તો ચંદ્રથી બીજે આવે ત્યારે કુંડલીમાં બીજા સ્થાનનું ફળ તમને મળે. એટલે કે જન્મ કુંડલીનું બીજું એ ચંદ્ર કુંડલીનું બુધ આવે એટલે એને સાકાર થાય. જન્મ કુંડલી ફળને નક્કી કરે છે, પણ ચંદ્ર કુંડલી ફળને ક્યારે ફળ આપવું એ નક્કી કરે છે. પરંતુ 2,
માં ચંદ્ર આવે, ચંદ્રથી બીજે આવે બુધ, ત્યારે પાંચમે કોઈ ગ્રહ હોય તો બુધનું ફળ મળે નહીં. આમાં ક્રમાંક આપેલા છે, એ ક્રમાંક તમે વાંચશો ને તો 2 ને 5, 4 સામે 3, 6 સામે 9 અને 8 સામે 8, 8 સામે 1 અને 8 સામે 10 સામે 8 અને 11 સામે 12. આમ અનુક્રમાંક ગણશો ને તો એ જગ્યા ઉપર ચંદ્રથી જયારે આવે ત્યારે અનુક્રમે એ જગ્યાએ કોઈ ગ્રહ આવે તો બુધનું ફળ આપણને મળતું નથી. પછી ગ્રહની રાશિ શક્તિ. બુધ મિથુનમાં સ્વગ્રહી, કન્યા રાશિમાં ઊંચનો અને મીન રાશિમાં નીચનો અને મેષ અને વૃશ્ચિક રાશિમાં શત્રુ રાશિનો અને ધન રાશિમાં અસ્તનો. ધનમાં બુધ અસ્તનો થાય એટલે ધનમાં માણસ બોલતો નથી, બહુ બોલે નહીં. તો ઊંચનો બુધ કેવો? તો આપણે ઊંચનો બુધ કેવું ફળ આપે આપણે એનો વિચાર કરીએ તો બુધ કન્યામાં 1 અંશથી 15 સુધી ઊંચનો થાય છે. તો તીવ્ર બુદ્ધિશાળી, વંશવૃદ્ધિનો કારક. તો 1 થી 15 માં બુધ હોય તો એને વંશવૃદ્ધિ થાય. જો બુધ નપુંસક છે પણ અહીંયા વંશવૃદ્ધિ આપે છે. કેમ? ઊંચનો બુધ. રાજ્ય સન્માન અને વિશ્વાસ પાત્ર વ્યક્તિ. પણ 15 અંશથી 20 અંશનો બુધ એટલે મૂળ ત્રિકોણ રાશિનો અને પછી સ્વગ્રહી. એટલે મિથુન અને કન્યામાં 21 અંશથી 30 અંશ સુધીનો બુધ એટલે વિદ્વાન, લેખક, શાસ્ત્રજ્ઞ, ધનવાન, અનેક કલા જાણનાર અને ઉત્તમ વક્તૃત્વ શક્તિ. આ અંશમાં ખાસ પ્રકારની શક્તિ રહેલી છે. એટલે 1 થી 15 અંશનો બુધ હોય એ બુધ શક્તિશાળી બુધ છે. 15 થી 20 અંશનો બુધ એ પણ બુધ મૂળ ત્રિકોણ રાશિ છે એટલે બુધની જે પાવર છે એ એનામાં છે. અને 20 અંશથી ઉપરનો બુધ એ તમને વિદ્વતા, જ્ઞાન અને સંપત્તિ આપી શકે પણ ફળ પ્રાપ્તિ માટેની શક્તિ એમાં આપવી કે નહીં એ વસ્તુ બાકી રહે છે. એટલે એને કીધું કે 1 થી 15 અંશના બુધમાં વંશવૃદ્ધિ. આ શબ્દ બોલવા પછવાડે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા ગૂઢાર્થ રહેલા હોય છે. આપણા જ્યોતિષાર્યો છે ને એ એક શબ્દમાં ઘણું બધું કહી દેતા હોય છે. તો આવી રીતે સ્વગ્રહી બુધ એ બળવાન બને પણ 15 અંશથી ઊંચો હોય તો જ્ઞાનરૂપી સંપત્તિ આપી શકે છે. પછી નીચનો બુધ. કઈ રાશિમાં નીચનો? મીન રાશિ. તો મીનમાં 1 અંશથી 15 અંશનો બુધ નીચ અંશનો છે. આ ક્રોધી, ચપળ, સંતતિ રહિત અને ભય ભાંડુનો વિરોધી અને પત્ની સુશેલ અને પ્રતિવતા મળે પણ સાચવી શકે નહીં. કેમ? હવે બુધનું નપુંસક તત્વ અહીંયા કામ કરે. તો બુધ નીચનો થાય એટલે એની પાસે સંતાન સુખની આશા રાખી શકાય નહીં. એટલે આપણે કીધું કન્યા લગ્ન હોય, વૃશ્ચિક લગ્ન હોય, મીન લગ્ન હોય તો આ વ્યક્તિઓને ઘણી વખત સંતાન સુખ માટેની નિર્બળતા પણ જોવા પડે. એનું કારણ બુધનું નબળાપણ અને ગુરુનું પણ નબળાપણ. શત્રુ ક્ષેત્રી બુધ મેષ અને વૃશ્ચિક રાશિ. આવા લોકો કર્તવ્યહીન. હવે મારે ચોખ્ખા માણસ રહેવું એવું કઈ જરૂરી નથી. એટલે મેષનો બુધ, વૃશ્ચિકનો બુધ, મકરનો બુધ અને કુંભનો બુધ. બુધ ચતુર, હોશિયાર ખરો પણ હવે એને નીતિ નિયમ પાળવા એવું કઈ જરૂરી નથી. હવે સાચું જૂઠું બોલવું અને ધારેલું કાર્ય પાર પાડવું. તો આવા લોકો વાદ વિવાદ, વિષયી અને કર્તવ્યહીન હોય છે. એટલે કે છે ને હવે એનામાં મંગળ અને શનિના
ગુણ આવી ગયા. બુધનો નિયમ શું? જેના જે ઘરમાં જાઓ એના જેવા થાવ. એટલે કુંભનો બુધ હોય, મકરનો બુધ હોય તો કઈ બધી જ વખતે સાચું જ બોલવું એવું કઈ જરૂરી નથી. એટલા માટે મેં ઘણાને વાત કરી કે ધન લગ્ન હોય અને ચંદ્ર મકર નો હોય ને કુંભ નો હોય અને સૂર્ય બુધ પણ મકર કે કુંભ ના હોય તો જૂઠું બોલીને જીવવું પડે છે. એ મને ગમતું નથી, કારણ કે મારું ધન લગ્ન છે. પ્રમાણિક જિંદગી જીવવા આવ્યો છું, પણ ભગવાને મોર મારી છે. અપ્રમાણિક પડે જીવશે તો જ બ્રેડ અને બટર મળશે, તો હું કરું પણ શું? મારે ખોટું કરવું નથી. પણ આ રવિ અને ચંદ્ર કહે છે કેમ? તો કે મારો મકર નો ચંદ્ર છે અને કુંભ નો સૂર્ય છે અને કુંભ નો બુધ છે. ભગવાન મને કહે છે અલ્યા લુચ્ચો બનીશ તો જ જીવીશ, અલ્યા ખોટું બોલીશ તો જ ખાવા મળશે. એટલે કરવું પડે છે અને એનો મને ડંખ છે. વિધિના લેખ સામે જો કોઈ લડતું હોય તો ધન લગ્ન લડે છે, બાખડે છે. અલ્યા મને હું કામ આવી જિંદગી આપી? તો આવું બધું જિંદગીમાં કરવું પડે. એ પણ આ રાશિમાં બુધ આવે ત્યારે આ ઘટનાઓ બનતી હોય છે. ગ્રહની કારક શક્તિ, જન્મ કુંડળીમાં બુધ ચતુર્થ ભાવનો કારક અને 10મા કારક. બુધ કયા સ્થાનનો કારક? 10 અને 4. તો ચોથા સ્થાનમાં બુધ ભવ્ય મકાન, અને મકાન કેવું હોય? બાગ બગીચા વાળું, કારણ કે બુધનો રંગ લીલો. 10મા સ્થાનનો કારક એટલે વ્યાપારી બુદ્ધિનો કારક, એટલે રાજ્ય સરકારમાં નોકરી મળે. તો બુધ ઉત્તમ સલાહકાર, ઉત્તમ વિદ્યાવાન અને ઉત્તમ વ્યાપાર, અને વિદ્યા દ્વારા વેપાર એ બુધનું પોતાનું ફળ છે. બુધની ગતિ, બુધ એક રાશિ એક માસમાં પૂર્ણ કરે છે. અને બુધ વક્રી હોય ત્યારે સૂર્યના સાનિધ્યમાં 11 ડિગ્રી સુધી અસ્તનો ગણાય. તમે જુઓ, સૂર્યથી બુધ 12મે ચાલે ત્યારે શેર બજારમાં સોફ્ટવેરના શેરો ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં. એનું કારણ 11 ડિગ્રી સુધી બુધ વક્રી હોય ત્યારે અસ્તનો ગણાય. એટલે બુધનું ફળ જ્યોતિષ શાસ્ત્રમાં જાણવા માટે બુધ દર 10 વર્ષે પોતાની જગ્યાએ આવે. બુધ ઉપરથી બુધ ક્યારે જાય? 10 વર્ષ થાય એટલે 11મા વર્ષે બુધ ઉપરથી બુધ જાય. એટલે તમારે જ્યોતિષમાં બુધનું ફળ લેવું હોય તો તમારી કુંડળીમાં જ્યાં બુધ હોય ત્યાં બુધ ક્યારે આવે? એવરી 10 years. એટલે 11, પછી 21, પછી 31, પછી 41. આ વર્ષે બુધના ફળ તમારા જીવનમાં મળે. હવે બુધ જે સ્થાનમાં હોય તે સ્થાનનું તમને ફળ આપે. હવે નાનપણમાં બુધ આવે તો વિદ્યામાં સફળતા, બીજા ચક્રમાં કોઈને લગ્ન કરાવી નાખે, ત્રીજા ચક્રમાં તમને સંતાન સુખ આપવાનું હોય તો આપે, અથવા વિદ્યામાં દ્વારા ધન પ્રાપ્તિ અથવા આજીવિકા ક્ષેત્રે સ્થિરતા લાવે. એટલે બળવાન મિથુન લગ્ન, ધન લગ્ન, કન્યા લગ્ન અને મીન લગ્ન, આ 4 લગ્ન વાળાઓને 32 વર્ષે ભાગ્યોદય. એનું કારણ બુધ. બુધ હંમેશા સૂર્યની સાથે હોય. ગુરુ તો ગમે ત્યાં ફરતો હોય, એ કદાચ કેન્દ્રમાં હોય કે ન પણ હોય, પણ સૂર્ય બુધ તો હંમેશા સાથે હોય. એટલે આ 4 લગ્નોમાં 32 વર્ષે ભાગ્યોદય થાય છે. એનું કારણ બુધનું. મિથુન લગ્ન, કન્યા લગ્ન, ધન લગ્ન અને મીન લગ્ન, આ 4 લગ્ન વાળાને 32 વર્ષે ભાગ્યોદય થાય. એનું કારણ સૂર્ય બુધની યુતિ જ એમને ઉપર લાવી શકે. પછી બુધનું યોગ બળ. તો બુધના એક વિશિષ્ટ યોગ થાય છે. જ્યારે બુધ અને સૂર્યની યુતિ મિથુન રાશિમાં થાય, સિંહ રાશિમાં થાય, મેષ રાશિમાં થાય અને કન્યા રાશિમાં થાય, ત્યારે બુધાદિત્ય યોગ થાય. તો મેષ રાશિ બુદ્ધિની, સિંહ રાશિ વિદ્યાની,
મિથુન રાશિ મગજ શક્તિની અને કન્યા રાશિ પ્રેક્ટિકલ જ્ઞાનની. કયું જ્ઞાન? પ્રેક્ટિકલ જ્ઞાન. અને આ રાશિઓમાં સૂર્ય થી બુધ આગળ હોય, જોજો પાછળ નહીં લેવાનું. સૂર્ય એની રાશિમાં જ હોય, પણ સૂર્યથી બુધ આગળ હોય તો કયો યોગ થાય? તો કે બુધાદિત્ય યોગ થાય. બુધાદિત્ય બુધ એટલે કે વિદ્યા. વિદ્યાને આગળ રાખી અને જે માણસ જીવનમાં પ્રગતિ કરે એનું નામ બુધાદિત્ય. તો બુધાદિત્ય યોગ એટલે વિદ્યા દ્વારા ધન પ્રાપ્તિ, તો વિદ્યા દ્વારા આજીવિકા મેળવવાનો યોગ. આનું શ્રેષ્ઠ ફળ ક્યાં મળે? 1, 4, 7 અને 10મા સ્થાનમાં જો આ યોગ થતો હોય તો સર્વશ્રેષ્ઠ યોગ ગણાય. 1, 4, 7 અને 10 કેન્દ્રમાં, અને બીજા નંબરે 5 અને 9 બાકી બધા સ્થાનમાં. બહુ શ્રેષ્ઠ સ્થાન ન હોવાને કારણે આ યોગનું વિશિષ્ટ ફળ મળતું નથી. કારણ કે હંમેશા સ્થાનો શુભ ફળ આપે છે, ગ્રહો આપતા નથી. ગ્રહો તો પ્રતિનિધિ છે, એ સ્થાનમાં જઈ અને તમને ફળ આપે છે. એટલે હકીકતમાં તો સ્થાન સુધરવા જોઈએ. એટલે શ્રેષ્ઠ સ્થાન 1, 4, 7, 10 અને બીજા નંબરે 5 અને 9. ધનસ્થાન મીડિયમ શુભ. પછી બુધનો બીજો યોગ છે ભદ્ર યોગ. કુંડલીમાં સ્વગ્રહી બુધ ચોથે કે 10મે હોય એટલે બુધ સ્વગ્રહી હોય, એકલો બુધ. જો કે એકલો ભદ્ર યોગ એ સારો ગણાતો નથી. એટલે આપણે તો કહીશું સૂર્ય બુધની યુતિમાં જો ભદ્ર યોગ થતો હોય તો શ્રેષ્ઠ. તો ભદ્ર એટલે શું? તો ભદ્ર યોગ એટલે સારા વિચાર, સારા આચાર અને સારો કર્મ કરવા વાળા સંસ્કારી માણસોનું બીજું નામ ભદ્ર યોગ. સંસ્કાર. તો બુધના સર્વશ્રેષ્ઠ યોગ એ બે જ યોગ છે, બુધાદિત્ય યોગ અને ભદ્ર યોગ. પણ આ યોગો સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ ક્યારે કરાવી શકે છે? કારણ કે આપણે જોયું કે બુધ એ નપુંસક ગ્રહ છે, કોઈ પણ પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવી શકતું નથી. તો આ યુતિ શુભ ગ્રહ ગુરુથી દ્રષ્ટ હોય, શુભ ગ્રહ ગુરુથી દ્રષ્ટ હોય, બળવાન મંગળથી દ્રષ્ટ હોય, બળવાન શુભ ગ્રહની યુતિ હોય. દાખલા તરીકે એમાં ગુરુ હોય, એમાં શુક્ર હોય, તો બળવાન યોગનું બળવાન ફળ એટલે સૂર્ય બુધ શુક્રની યુતિ હોય, રાજયોગ થઈ ગયો. સૂર્ય બુધ ને ગુરુ જોતો હોય, રાજયોગ થઈ ગયો. સૂર્ય બુધ ને મંગળ જોતો હોય તો ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ થયો, તો પણ રાજયોગ. સૂર્ય બુધ ને શનિ જોતો હોય તો પણ રાજયોગ. કેમ? યોગ સાકાર કરવા માટે બુધ એ કયો ગ્રહ છે? કુમાર ગ્રહ. ફળને પૂર્ણ કરી શકતો નથી, ફળને ચરમ સીમાએ એન્જોય કરવા દેતો નથી. તો ચરમ સીમાએ ફળ આપનાર ગ્રહ કોણ? પૂર્ણ પુરુષ એટલે મંગળ, પૂર્ણ પુરુષ એટલે સૂર્ય, પૂર્ણ પુરુષ એટલે શુક્ર. આ પૂર્ણ ગ્રહો છે. એ ગ્રહો એને જોવા જોઈએ અથવા એ ગ્રહોની યુતિ આવવી જોઈએ. તો હવે યોગ પૂર્ણ થયો. તો ગઈકાલે આપણે કેવી વાત કરી કે ભાઈ ધન લગ્નમાં 10મા સ્થાનમાં શ્રીનાથ યોગ થાય છે. તો શું એને ભગવાનના દર્શન થઈ ગયા? આપણે કીધું નહીં, ભગવાનના દર્શન એમ નહીં થાય, ચોથે ગુરુનો હંસયોગ થવો જોઈએ. એટલે ગુરુની દ્રષ્ટિ સૂર્ય બુધ ઉપર પડવી જોઈએ. હવે ભગવાનના દર્શન થાય. સૂર્ય બુધ નો યોગ થયો
પણ એમાં કોન્સન્ટ્રેશન આપના શનિની યુતિ હોય તો આ ધ્યાનસ્થ માણસ છે. ભગવાનની ભક્તિ કરવા બેસે ને એને કોઈ ચલિત નહીં કરી શકે. તો જીવનમાં સ્થિરતા કોણ આપી શકે? ગુરુની દ્રષ્ટિ અને શનિની યુતિ. ગુરુની દ્રષ્ટિ અને શનિની યુતિ હોય તો જ સ્થિરતા મળે. તો આપણે ભગવાનની ભક્તિ કરવા બેસીએ અને દાળ ઉભરાઈ ગઈ, ગેસ બંધ કર. તમારા માતાશ્રી પૂજા કરવા બેસે ને તો એમનું ધ્યાન છે ને રસોઈમાં હોય. હવે એને આ ઘંટડી કેમ સંભળાય? કેમ? સૂર્યબુદ્ધની એકલી હતી એટલે ઘંટડી ઘડીએ ઘડીએ સંભળાયા કરે છે. ઊંઘમાં પણ ફોન સંભળાય. દરવાજામાં પવન માંથી કોઈ પાંદડું હલે તો એ બુધ વાળાને ખબર પડે. અરે ભાઈ ખબર પડી ગઈ. કેમ? તો કે પડી ગઈ. હવે કોન્સન્ટ્રેશન થતું નથી. પણ હવે આને આપણે કેન્દ્રિત કરવો છે. મૂકો શનિની અંદર. હવે બેલ વાગે પણ સંભળાતો નથી. ધ્યાનસ્થ પરિસ્થિતિ. મેં ભગવાનનું ધ્યાન ધર્યું ને, હવે તમે નગારા વગાડો ને તો મને સંભળાય નહીં. એવું મારું મન કોન્સન્ટ્રેટ થયું. તો મેં કીધું કે ખરેખર શ્રીનાથ યોગ કોને થાય? બળવાન સૂર્ય બુધની યુતિમાં શનિ હોય તો બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે, ધ્યાનને કેન્દ્રિત કરવા માટે ત્યાં શનિને લાવો. સ્થાન વૃદ્ધિ કરો શનિ. શનિનો નિયમ શું? સ્થાન વૃદ્ધિ કરો શનિ. જેમ જેમ ઉંમર વધતી જાય એમ ધ્યાનસ્થ પરિસ્થિતિમાં વધારો થતો જાય અને ઉંમર વર્ષ 36 આવે. શનિનું ફળ ક્યારે મળે? 36મા વર્ષે યોગીનો જન્મ થયો. સંસાર સુખ ક્યાં સુધી ગમે? તે 20 થી 36 વર્ષ સુધી મારા બૈરા, મારા છોકરા, મારો સંસાર. પણ જ્યાં 36 વર્ષ આવે એટલે ભલું થયું ભાગી જંજાળ, સુખે બધીશું શ્રી ગોપાલ, એમ ધન લગ્ન વાળો કે, અને પછી એ જ્ઞાનની શાખામાં બેસી જાય. હવે મારે ભગવાનના દર્શન કરવા છે. તો આ રીતે બુધ ને ફળ આપવા માટે આ શ્રીનાથ યોગ, ભદ્ર યોગ, આ બધા યોગો સાચા, પણ ગુરુની દ્રષ્ટિ હોવી જરૂરી, નહીં તો કાર્યમાં સ્થિરતા આવતી નથી. પરંતુ આ યોગ મેષ રાશિમાં થાય, સિંહ રાશિમાં થાય, તો આ રાશિઓ એક સ્થિર રાશિ છે અને એક ચર રાશિ છે. એમાં જો લાગ્યા ને લાગ્યા તો છૂટતા નથી. ત્યાં ગુરુની દ્રષ્ટિ કદાચ ના હોય તો ચાલે, પણ મિથુનમાં કે કન્યામાં હોય તો દ્રષ્ટિની જરૂરી ગણે. હવે લઈશું આપણે ગ્રહ પીડા નિવારણ. બુધ કોઈને નડે તો કોને નડે? તો કે બુધ શત્રુ રાશિમાં હોય. ઘણી વાર આપણે જોઈએ સપ્તમેશ બુધ હોય, જાય ક્યાં? વૃશ્ચિક રાશિ. એને બુધનું ફળ મળતું નથી. ઘણી વખત તમે કુંડલી જોશો તો સિંહ લગ્ન અને કુંભ લગ્ન, આ બે લગ્નમાં ગ્રહો શત્રુ રાશિમાં જાય ત્યારે બ્રહ્મચારીનો જન્મ થયો. આમે આ વૈરાગી લગ્ન છે, સમજ્યા? શનિ મોક્ષનો કાળ અને સૂર્ય આધ્યાત્મિક વિદ્યાનો કાળ. આવા લગ્નોમાં બુધ અને શનિ, આ સપ્તમ ભાવના માલિક જયારે શનિ બને, સૂર્ય બને, ત્યારે આ યોગ અવશ્ય થતો હોય છે, બ્રહ્મચારી થતો હોય. તો બુધ જેને નડતો હોય, તો બુધ કોને નડે? તો કે બુધ મંગળના ઘરમાં ગયો તો કે નડી ગયો. બુધ શનિના ઘરમાં ગયો તો કે મને ખરાબ વિચારો આપે છે, મને લુચ્ચાઈ ભરેલું કામ કરાવે છે. એ બી બુધ નડે જ કહેવાય. શરીર તંદુરસ્તી સારી હોય. તો આવા બુધ જયારે નડતા હોય તો જીવનમાં વ્યય, વિલંબ અને વ્યથાઓ
તો બુધ શત્રુ ક્ષત્રિય થાય ત્યારે મહેનત વ્યર્થ જાય. બુધ જ્યારે અસ્તનો થાય ત્યારે કાર્ય વિલંબમાં મુકાય અથવા તો ધ્યાન કોન્સન્ટ્રેશન થતું નથી. અને બુધ જ્યારે નીચનો થાય ત્યારે ચિંતાઓની વૃદ્ધિ થાય અને એના પરિણામે કાર્યમાં સફળતા ન મળે. ત્યારે બુધનો આમાં મંત્ર આપેલો છે, એ મંત્રનો જપ 4000 વાર કરવાથી બુધના ફળનું નિવારણ થાય. તો બુધનો મંત્ર કાં તો પોતે કરવો જોઈએ અથવા બ્રાહ્મણ પાસે કરાવવો જોઈએ અને 4000 વાર એ મંત્ર જપ કરવો. વખત ફિક્સ નથી, પણ 4000 મંત્ર લગભગ 10-15 દિવસમાં કરી શકે, કારણ કે વધારે સંખ્યા નથી. એટલે બુધ ની સંખ્યા પૂરી થવી એ મહત્વનું છે. બુધનો નંગ પન્ના લીલા રંગનો આવે છે. એ 3 થી 4 કેરેટનો ટચલી આંગળી ઉપર પહેરવાનો. તો બુધનો જે નબળું તત્વ હોય એ તમને બુધનો નંગ પહેરવાથી અવશ્ય લોકોને ફાયદો થાય છે, કારણ કે બ્રહ્માંડમાં 12 રાશિમાં બુધ રોજ ફર્યા કરે. એટલે ચંદ્ર ને બુધ આ બે નંગ એવા છે, પહેર્યો નથી, લોટરી લાગી નથી. કારણ કે ચંદ્ર 12 મહિનામાં 12 વખત 12 રાશિ ફરે અને બુધ 12 મહિનામાં 12 વખત ફરે. એટલે બુધ અને ચંદ્રનો નંગ પહેરતા અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે બુધ અને ચંદ્રને પહેરતા પહેલા સફેદ કપડામાં રાખી અને તપાસી જુઓ કે આપણને પહેરવાથી શુભ ફળ મળે જ કે નહીં. કેમ? કોઈને નબળો હોય, જેની ચંદ્ર કુંડળીમાં શુભ ના હોય, જેની સૂર્ય કુંડળીમાં શુભ નહીં હોય અને જેની જન્મ કુંડળીમાં શુભ નહીં હોય, તે નંગ પહેરો તો એ શું અને ન પહેરો તો એ શું? તો એવા લોકોને પહેરે તો શું થાય? આરોગ્યને હાનિ થાય, ચક્કર આવે, બુદ્ધિ ભ્રમિત થઈ જાય અને તંદુરસ્તીને હાનિ થાય. તો બુધ પહેરવાનું બંધ કરી દેવા. એટલા માટે બુધ અને ચંદ્રનો નંગ પહેરતા પહેલા મલમલના કપડામાં, મલમલ શા માટે? કારણ કે એના કિરણોની અસર આપણા બોડી પર થાય. મલમલના કપડામાં બાંધી અને શરીરને અડાડી 7 દિવસ પ્રયોગ કરી જુઓ અને જો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય, શરીરમાં સ્ફૂર્તિનો વધારો થાય, બુદ્ધિ દ્વારા કામ કર્યામાં સફળતા મળે, આજીવિકા ક્ષેત્રે ધન પ્રાપ્તિના યોગો ઉભા થાય, તો બુધનો અવશ્ય નંગ ધારણ કરવો. ને આ રીતે બુધનો રંગ લીલો એટલે લીલું વસ્ત્ર અથવા મગ નું દાન કરી શકાય. તો લીલું પાન એટલે આપણે કે ને ગાયને ઘાસ ખવડાવવું, મગનું દાન કરવું. તો બુધવારનો દિવસ એક ટાઈમ જમીને પહેલા લીલા રંગનું કઈ અન્ન બનાવેલું હોય એટલે મગ બનાવ્યા હોય તો પહેલા મગ ખાઈ અને પછી ભર્યા ભાણે જમી. પણ જમતા પહેલા લીલા રંગનું દાન એટલે ગાયને ઘાસ ખવડાવવું. હંમેશા ખવડાવવા જેવું દાન દુનિયામાં કોઈ નથી. અને પછી તમે ભોજન લો તો યોગ્ય કહેવાય. તો ભૂખ્યા પેટે દાન કરી અને પછી જમવું જોઈએ. અને એ જમી અને જમ્યા બાદ પણ તમે કોઈ બ્રાહ્મણને કે કોઈ વ્યક્તિને દાન આપો તો જ એનું પુણ્ય તમારું. આપણે કે આપણે તપ કર્યું, આપણે ઉપવાસ કર્યો પણ પછી એનું દાન ન કર્યું તો એનું ફળ મળતું નથી. તમને ખબર છે આપણા પહેલાના જમાનામાં રિવાજ બનાવે કે કોઈ તપ કરે, કોઈ વ્રત કરે તો એ દિવસે બાળકોને જમાડીએ છીએ. આપણે 16 સોમવારનું વ્રત કરો, કોઈ બી વ્રત કરો તો તમે બ્રાહ્મણને જમાડવાનું. એ કેમ લખવામાં આવે છે? તપ કર્યા પછી જો તમે દાન ન કરો તો તપનું ફળ તમને મળતું નથી. તો હકીકતમાં ફળ કોણ આપે છે? દાન આપે છે. એટલે હું હંમેશા એક જ વાત કરું છું કે નંગ અથવા દાન એટલે દાન એટલે શું? પુણ્ય પાપ ફેલાય. આ બે વસ્તુથી તમને અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે નંગ પહેરવાથી, તો નંગ પહેરવાથી જે ફાયદો થાય છે એ સાયન્ટિફિક છે. બુધ એક કાચનો ગોળો છે, કાચનો પથ્થર છે. કયો?
જેમાંથી લીલા રંગના કિરણો તમારા બોડી પર આવે છે. હવે તમારા બોડીમાં બુધ શત્રુ ક્ષેત્રી એટલે કિરણ આવે છે, પણ તમારું બોડી એને એબ્સોર્બ કરતું નથી, એને પાછું ફેંકી દે છે. એટલે બુધનો નંગ ધારણ કરવાથી બોડીને બુધ સ્પર્શ થયો, એટલે કિરણો જબરજસ્તી તમે સ્પર્શ કરાયા અને પછી તમને શુભ ફળ મળવા માંડ્યું. કેમ? તો કે તમારી બુદ્ધિનો બુધ કેન્દ્રાધિપતિ છે. તો જેની કુંડલીમાં બુધ કેન્દ્રાધિપતિ હોય, બીજા અને પાંચમાનો માલિક હોય, નવમા કે 12માનો માલિક હોય, એવા લોકોને બુધનું અવશ્ય શુભ ફળ મળે છે. એટલે કુંડલીમાં બુધ કેન્દ્રાધિપતિ હોય અથવા તો ત્રિકોણનો માલિક બની અને બીજા ને 12માનો માલિક બનતો હોય, એવા લોકોને બુધનો નંગ પહેરવાથી અવશ્ય લાભ મળતો હોય. કેમ? એમને માટે બુધ શુભ ગ્રહ છે. વૃષભ લગ્ન, તુલા લગ્ન, મિથુન લગ્ન, કન્યા લગ્ન, ધન લગ્ન અને મીન લગ્ન, આ 4 લગ્નોને, આ 6 લગ્નોને બુધ કેન્દ્ર અને ત્રિકોણનો માલિક બને છે. એ લોકોને બુધનો નંગ પહેરવાથી અવશ્ય ફાયદો થાય. હવે તમારું મંગળનું લગ્ન હોય અને તમે બુધ પહેરો, તમે કહો મને માફક આવતું નથી. તમારું કર્ક લગ્ન હોય, ચંદ્ર ને બુધ ને બનતું નથી અને તમે બુધનો નંગ પહેરો, તમને બુધ માફક આવે નહીં. તમને ચક્કર આવવા માટે, પ્રવાસમાં જાઓ તો ઉલટીઓ થાય. કેમ? ચંદ્ર ને બુધ બનતું નથી, કારણ કે બુધ એ ચંદ્રની અરમાન દીકરી છે. એટલે ચંદ્રનું લગ્ન હોય, મંગળનું લગ્ન હોય, તો આ બધા બુધના શત્રુઓ છે. બુધના મિત્ર કોણ? શનિ. એટલે કુંભ લગ્ન, મકર લગ્ન ને ચાલે. તો શત્રુ ગ્રહના લગ્ન વાળા હોય, એટલે મેષ લગ્ન હોય, વૃશ્ચિક લગ્ન હોય કે કર્ક લગ્ન હોય, આવા લોકોએ બુધ પહેરતા પહેલા 10 વાર વિચાર કરવો જોઈએ. તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? મંત્ર, જપ, તપ નો આશરો લેવો જોઈએ. એટલે હંમેશા કોઈને આપણે સલાહ આપીએ ને ત્યારે એની કુંડલીમાં આ વસ્તુ જોવી છે કે ભાઈ આનું બોડી આનો સ્વીકાર કરશે, આનું બોડી આ ગ્રહને સ્વીકારશે. તમારું સૂર્યનું લગ્ન હોય અને તમને શુક્રનો નંગ પહેરે તો સૂર્ય ને શુક્રને બનતું નથી, પેલાને પરસેવો થવા માંડે. તો ઘણાને ફાયદો ન પણ થાય. એટલે શત્રુ ગ્રહો ના લગ્ન વાળાએ શત્રુ ગ્રહને ધારણ કરવો જોઈએ નહીં. કારણ તમારા બોડીમાં એ યોગ જ નથી. તમારું બંધારણ આને માફક આવતું. આ બોડી એટલે શું? બંધારણ. માના ઉદરમાંથી જન્મ્યા તો આ બંધારણ લઈને તમે જન્મ્યા, તો એ બંધારણને માફક નથી આવતું. તો હંમેશા તમારું જે ગ્રહનું લગ્ન હોય એના શત્રુ ગ્રહોના ગ્રહો પહેરવા નહીં. અને જો પહેરવા જ હોય તો રવિ અને ચંદ્ર એ ગ્રહને યોગકારક બનીને ફળ લેવું હોય તો પછી પ્રેક્ટિકલ પ્રયોગ કરીને ત્યારબાદ જ એનો ઉપયોગ કરવો, નહીં તો કરવો નહીં. 32 વર્ષે મીન લગ્ન, કન્યા લગ્ન, ધન લગ્ન, મિથુન લગ્ન, આ લગ્ન વાળાઓનો અવશ્ય 32 વર્ષે ભાગ્યોદય થાય. કોઈ પણ હોય, વૃશ્ચિક રાશિ હોય તો પણ ભાગ્યોદય 32 વર્ષે. લગ્ન એ પહેલો નંબર. ના કરી શકે. વૃશ્ચિક રાશિ હોય, કન્યા લગ્ન હોય, એટલા માટે જ પ્રેક્ટિકલ કરવું પડે ને. દાખલા તરીકે તમારું કન્યા લગ્ન હોય, વૃશ્ચિક રાશિ હોય તો પછી પ્રેક્ટિકલ કરી જવું પડે. કારણ કે ચંદ્ર એને કદાચ ફળ લેવા ન પણ દે, કર્મકુંડલી ના પાડે. એટલા વક્રી બુધ કોઈને ન હોય તો સારું, છતાં પણ સ્વગ્રહી બુધ જો વક્રી હોય તો અત્યંત શુભ ફળની પ્રાપ્તિ આપે છે. સર્વશ્રેષ્ઠ બુધ એટલે વક્રી બુધ. ભલે થોડુંક પરિણામ શરૂઆતમાં ખરાબ આપશે, થોડુંક, કારણ કે વક્રી છે, પણ ત્યારબાદ જીવનમાં સ્થિર સુખની પ્રાપ્તિ કરાવે. કારણ કે બુધની ચંચળતાનો વક્રી બુધ નાશ કરે છે. બુધમાં જે ચંચળતા છે ને એનો નાશ કરે. બુધ જ્યારે આગળ જાય, સૂર્યથી આગળ જાય
અને વક્રી થઈને પાછો આવે એ શ્રેષ્ઠ બુધ વક્રી કહેવાય. કેમ? એને સૂર્યનો પ્રકાશ પણ મળે છે, કારણ સૂર્યની આગળ પણ છે, પાછો માર્ગી નથી ને વક્રી છે. તેજી તેજી કોની? બુધની. કેમ? તો કે વક્રી ગ્રહો સ્થાનનું બળવાન ફળ આપે છે. કયું? જે સ્થાનમાં છે. વક્રી એટલે બુધ ગુરુના જેમ ફળ આપે છે. તો બુધમાં સેન્સિટિવનેસ છે, સ્થિરતા નથી, પણ બુધ ગુરુ જેવો બની જાય એટલે ગુરુમાં સ્થિરતા છે, એટલે સ્થિર ફળની પ્રાપ્તિ કરાવે. એટલે સામેની રાશિના ગુણ જેવા ગુણ લઈ અને એ જ જગ્યાએ ફળ આપે, એટલે વક્રી ગાય. દાખલા તરીકે કોઈ વૃશ્ચિક રાશિ હોય અને એની અંદર કોઈ ગ્રહ વક્રી થાય તો એ વૃષભ રાશિ જેવું ફળ આપશે, મંગળ જેવું ફળ નહીં આપે. તો આ રીતે વક્રી પણ ફળ એટલે દરેક વસ્તુમાં થોડું બ્રહ્માંડની અંદર આજે આપણે ગુરુ એક બધા જ ગ્રહોમાં આપણે રવિ જોયો, ચંદ્ર જોયો, બુધ જોયો, તો નાના નાના ગ્રહો છે. પણ સૂર્ય સ્વયં સર્જનાત્મક ગ્રહ, ચંદ્ર એ પણ પ્રકાશિત ગ્રહ, અને ગુરુ એક ત્રીજો પૂર્વ જન્મના પુણ્યનો માલિક અને અત્યંત શુભ ગ્રહ.